दोस्तों फाइनली आप चिल्ली कढ़ी बनावा जई रहा था, ये फाइनली बनी गई है। हेलो दोस्तों, नमस्कार, जय माताजी, हर हर महादेव। तो एक नवा वीडियोમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે સરસ મજાની ચીલની કઢી બનાવવા જઈ રહ્યા છે અને ચીલ કેવું હોય એ પણ તમને બતાવીશ। અને અત્યારે મારી વાડીમાં છું, ઓર્ગેનિક વાડીમાં। તો ઘણા દિવસ બાદ વિડીયો પ્રોપર શૂટ કરી રહ્યો છું, તો આજના વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો કઈ રીતે મારા ઘરે આપણે ચીલની કઢી બનાવી છે। ઘણીવાર મારા વિલેજ લાઈફસ્ટાઈલના અવનવા બ્લોગમાં તમને મારી જે રેસીપી બતાવતો રહું છું। તો તમે જોઈ શકશો કે આ છે મારી ઓર્ગેનિક વાડી। એમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વેજીટેબલ લગાવ્યા છે। ઘણીવાર મેં તમને બતાવ્યા છે ને, આ જે નવા છે મેં હાલ નથી બતાવ્યા તમને। તો તમે જોઈ શકશો કે આ છે, તમે જોઈ શકશો કે મૂળા હતા, તો આને આપણે જે બીજ કરવા મૂકી દીધા છે। એના ફૂલ પણ તમે જોઈ શકશો કે આ સરસ મજાના ફૂલ છે। તો આ બધી બાજુ તમે જોઈ શકશો કે કેટલા ખાવામાં આવ્યા અને આજુબાજુ ખાધા છે આપણે થોડા ઘણા। સરસ મજાના ભાજી આપણે બનાવતા, આની પણ ભાજી સરસ મજાની બને છે, એની પણ ઘણી બનાવી છે। અને તમે જોઈ શકશો કે આના બીજ કરવા મૂક્યા છે આપણે, તેના ફૂલ પણ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે। તમે જોઈ શકશો આ બાજુ, તમે જોઈ શકશો મારી ઓર્ગેનિક વાડીમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા, આ બાજુ મરચી છે, આ બાજુ જે આપણે લગાવી છે રીંગણી, તમે જોઈ શકશો। તો ઘણા દિવસ બાદ હું જે પ્રોપર શૂટ કરી રહ્યો છું વિડીયો। આ બાજુ પણ તમે જોઈ શકશો સામે ટામેટી છે અને ચીલ કેવું હોય એ પણ તમને બતાવીશ। તમે જોઈ શકશો કે હાલ તમને બતાવી રહ્યો છું। તો આ છે ચીલ। તો આજે આને આપણે સરસ મજાની ભાજી બનાવવાના છે। સરસ મજાની બને છે અને ટેસ્ટફુલ બને છે। રોટલો હોય તો ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ એનો ટેસ્ટ જોરદાર હોય છે। જેને ખાધી છે એને ચોક્કસ ખ્યાલ છે। અગાઉ પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો, આનો પ્રોપર વિડીયો બનાવ્યો હતો કે આપણે જૂનો વિડીયો છે, તો એ પણ તમે જોઈ શકશો। આ તમે જોઈ શકશો ઘણા આપણા એકદમ ઓર્ગેનિક છે, આમાં કોઈ આપણે કેમિકલ યુક્ત આપણે કંઈ નાખતા નથી મારી ઓર્ગેનિક વાડીમાં। ઘણીવાર બતાવી છે, તમે જોઈ શકશો આ પાલક છે અને આ તમે જોઈ શકશો ધાણા છે। તો આ બધા ધાણા આપણે ઘરના યુઝ માટે વાપરીએ છીએ। આમ ઘણીવાર આપણે અવનવું વસ્તુ તમને બતાવતો રહું છું। તમે જોઈ શકશો કે આના પણ આપણે બીજ કરવાના છે અને બીજ કરીને આપણે આમાં એને વાવીશું અને નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે ઉગી જાય ત્યારે એના સરસ મજાની ભાજી પણ ટેસ્ટફુલ બને છે। આના ભજીયા પણ સરસ મજાના બને છે। આના પણ ભજીયા તમે જોઈ શકશો, પાલકના પણ ભજીયા સરસ મજાના બને છે। તો ચાલો એટલા વિડીયોમાં બને રહેજો, ઘણીવાર તમને બતાવતો રહું છું મારા અવનવું વસ્તુ તમે। તો બને રહેજો અને સાથે નવા હો જરૂર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। અવનવું વસ્તુ મારા ચોક્કસ તમારા વિલેજ લાઈફસ્ટાઈલનું જે મારી વાડી છે, આજુબાજુ જે હોય છે તમને ચોક્કસ બતાવવાની કોશિશ કરું છું આવનારા બ્લોગમાં તમને। તો દોસ્તો તમે જોઈ શકશો કે આજે બની રહી છે ચીલની કઢી, અગર પણ આપણે બતાવી છે। તો ફાઇનલ તમે જોઈ શકશો કે આમાં સાસ અને બધો મસાલો મિક્સ કરી દીધો છે। તો આનો વઘાર પણ બતાવીશ, તો ચાલો વિડીયોમાં બને રહેજો। તો દોસ્તો તમે જોઈ શકશો ફાઇનલી આમાં જે આપણે વઘાર કરવા મૂકી દીધું છે, એમાં મરચાં નાખ્યા છે। સરસ મજાનો વઘાર બાદ એમાં આપણે જે મિક્સ જે બનાવ્યું છે ગોળ ચીલની કઢી સરસ મજાની બને છે। તો દોસ્તો આ તમે જોઈ શકશો લીલા ધાણા છે આપણી વાડીના અને નાના નાના કાપીશું આપણે। ત્યારબાદ આપણે જે વઘાર કર્યા બાદ અને સરસ મજાની ઉકળી જાય, સરસ મજાની બની જાય ત્યાર બધામાં લીલા ધાણા નાખીશું। તો દોસ્તો તમે જોઈ શકશો ફાઇનલી આપણે એનો વઘાર કરી દીધો છે। હવે આપણે જે બનાવ્યું હતું ગોળ ચીલની કઢી જે આપણી ભાજી બોલીએ છીએ, તો હવે સરસ મજાનો વઘાર તમે જોઈ શકશો ફાઇનલ થઈ ગયો છે અને ખૂબ જ મજા આવશે ખાવામાં। સાથે રોટલા પણ હોય તો ખૂબ જ મજા આવશે। રોટલા અને ચીલની કઢી ખાવામાં ખૂબ જ મજા આવે છે। અગાઉ પણ આપણે વિડીયો બનાવ્યો તમે જોઈ શકશો અને ફાઇનલ એકવાર ફરીથી આપણે ઘણા દિવસ બાદ વિડીયો બનાવ્યો છે ચીલની કઢીનો, ઘરની રેસીપી કઈ રીતે આપણે બનાવીએ છીએ, ઘણીવાર શેર કરી છે। તો ફાઇનલ તમે જોઈ શકશો એનો વઘાર પણ થઈ ગયો છે અને સરસ મજાનો જેમ ઉકળશે તેમ એનો કલર પણ સરસ મજાનો આવી જશે।
તો દોસ્તો ફાઇનલ તમે જોઈ શકશો એનો સરસ મજાનો કલર પણ આવી ગયો છે. હવે ધીરે ધીરે આપણે એને થોડું ઉકળવા દઈશું, ત્યારબાદ આને નીચે ઉતારીને ધાણા નાખીશું. સરસ મજાનો સ્વાદ એને આવી જશે. અને રોટલા પણ બનાવ્યા છે સરસ મજાના. તો આજે રોટલા અને કઢી ખાવાની ખૂબ જ મજા આવશે. દોસ્તો ફાઇનલ તમે જોઈ શકશો કે રોટલા પણ બનીને રેડી થઈ ગયા છે. તો આ ચૂલા પર બનાવ્યા છે. અને આ બાજુ ધાણા છે, તો ધાણા પણ આપણે કટિંગ કરી દીધા છે. અને આ બાજુ છે કઢી, ચીલની કઢી તમે જોઈ શકશો. તો દોસ્તો ફાઇનલી આપણે જે ચીલની કઢી બનાવવા જઈ રહ્યા હતા એ ફાઇનલી બની ગઈ છે. હવે આપણે તેમાં ધાણા એડ કરીશું, ત્યારબાદ રોટલો અને કઢી ખાઈશું. ખૂબ મજા આવશે. તો દોસ્તો ફાઇનલ તમે જોઈ શકશો કે આપણે આમાં ધાણા એડ કરી દીધા છે. સરસ મજાના નાખી દીધા છે લીલા ધાણા. હવે આપણે ખાઈશું સરસ મજાની કઢી.